બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 3 લાખની કિંમતના આશરે 30 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો। આ કાર્યવાહી દરમિયાન તહેવાર દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગ દરમિયાન બની હતી। પોલીસ ચેકપોસ્ટ ઉપર રાજસ્થાન તરફથી ગુજરાત પ્રવેશી રહેલા એક મુસાફર બસને રોકવામાં આવી હતી। બસની તલાશી લેતા તેમાં રાખેલા 4 થેલામાંથી આશરે 30 કિલોગ્રામથી વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। પ્રાથમિક પૂછપરછમાં કોઈ મુસાફરે થેલાને કબૂલાત ન કરી હતી। પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। સઘન પૂછપરછ બાદ રાજસ્થાનના આબુ રોડ તાલુકાના ઓર ગામના એક વ્યક્તિએ આ ગાંજાને પોતાનો હોવાનું કબૂલ્યું હતું। તેમજ આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।